starting with new chapter, absorption of companies. See, amalgamation છે એની લાઈન ઉપર જ ચાલશે absorption પણ, with a minor changes, with a minor additional adjustments. Starting ની અંદર absorption જે છે એનો મતલબ શું થાય પહેલા સમજો. તો કે ભાઈ amalgamation માં તમે એવું જોતા હતા કે માની લો કંપની A અને B બે કંપની છે, બે કંપની પોતાનો બિઝનેસ રાઉન્ડ અપ કરી અને C કંપની છે એ ચાલુ કરે છે. બંનેનું મેનેજમેન્ટ મર્જ થાય છે, રિસોર્સિસ મર્જ થાય છે, જેના કારણે લાર્જ સ્કેલ પર ઓપરેશનનો બેનિફિટ મળે છે. આ બધું અમાલ્ગમેશનમાં છે. એબ્સોર્પ્શનની અંદર શું છે તો કે એક ચાલુ કંપની બીજી ચાલુ કંપનીને ટેક ઓવર કરી લે છે, પોતાની અંદર ઇન્ક્લુડ કરી લે છે. એનો મતલબ અહીંયા જે માની લો કે A લિમિટેડ છે અને B લિમિટેડ છે, તો A લિમિટેડ છે B લિમિટેડને ટેક ઓવર કરી લે છે. અહીંયા A લિમિટેડ બંધ નથી થતી. જે અમાલ્ગમેશનમાં આપણે શું કરતા હતા કે ભાઈ A અને B બંધ થઈને C ચાલુ થયું. અહીંયા કેવું રહેશે કે A લિમિટેડ છે એ B લિમિટેડનો બિઝનેસ પોતાની અંદર ઇન્ક્લુડ કરી લે છે, તો અહીંયા A લિમિટેડ બંધ થશે નહીં. તો અહીંયા જ્યારે ચેન્જીસની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ એઝ ઇટ ઇઝ. શું કામ તો કે ભાઈ આપણે B લિમિટેડને અક્વાયર કરીએ છીએ, એબ્સોર્બ કરીએ છીએ આપણે અંદર. તો ભાઈ કોઈ ચાલુ કંપની છે ને તમે પરચેસ કરો છો તો ઓબ્વિયસલી એને તમારે પેમેન્ટ આપવું પડે. બિઝનેસ પરચેસ જ કરો છો ને, તો જો તમે એને પેમેન્ટ આપો છો તો ડેફિનેટલી યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધ નેટ એસેટ ફોર ધેટ બિઝનેસ. શું કામ તો કે ભાઈ હું બિઝનેસ પરચેસ આજની તારીખે કરું છું તો આજની તારીખે B લિમિટેડની વેલ્યુ શું, તો મારે એને તો બુક વેલ્યુથી બધું રેકોર્ડિંગ કરેલું હશે. પોસિબલ છે કે આજે એની એસેટ્સ કે લાયબિલિટીઝની વેલ્યુ કંઈ ચેન્જ હોય તો આપણે નવી વેલ્યુ કન્સિડર કરવી પડશે. તો પહેલા તો નેટ એસેટનું કેલ્ક્યુલેશન ને પેમેન્ટનું કેલ્ક્યુલેશન. B લિમિટેડ બંધ થાય છે તો B લિમિટેડની બુક્સમાં સેલિંગ કંપનીની જે જર્નલ્સ આપણે ત્યાં ભણ્યા હતા અમાલ્ગમેશન, એ જ કરશું. નેક્સ્ટ જે નવી કંપની એટલે કે પરચેસિંગ કંપની A લિમિટેડ છે, A લિમિટેડની અંદર શું એન્ટ્રીઝ કરશું તો કે અગેન સેમ 3 એન્ટ્રી તો જે ત્યાં કરતા હતા એ જ રહેશે. પહેલી એન્ટ્રી કરતા હતા બિઝનેસ પરચેસમાં પરચેસ કન્સિડરેશન ઇઝ પેયેબલ, then after purchase consideration paid, અને લાસ્ટ વાળી assets અને liabilities આપણી બુક્સમાં રેકોર્ડ કરી છે. ચેન્જ આવશે અહીંયા બેલેન્સ શીટની અંદર. શું કામ તો કે ભાઈ ત્યાં જે છે એ A અને B બે કંપની બંધ થઈ તો એના assets, એની જ liability અને રિઝર્વ અને સરપ્લસ ઓફ પરચેસ મેથડમાં કંઈ આવતા નહોતા, એ તો જૂના શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જતા હતા. તો ખાલી assets અને liability રેકોર્ડ કરવાની વાત. અહીંયા શું થશે, અહીંયા A લિમિટેડ તો ચાલુ છે ભાઈ, B એમાં મર્જ છે, તો A લિમિટેડની બેલેન્સ શીટની જે આઇટમ્સ હશે એ તો આપણે રાખશું જ. એમાં B પરચેસ કરીનું જે કંઈ પણ આપણે મળ્યું હોય બધું શું કરવાનું રહેશે, એડ કરવાનું રહેશે. સેકન્ડ, નવા પોઈન્ટ્સ આ ચેપ્ટરની અંદર કાંઈક તો હશે ડેફિનેટલી. નવા પોઈન્ટ્સની અંદર અહીંયા એક આપણે કેલ્ક્યુલેશન કરશું ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુનું કેલ્ક્યુલેશન શું કામ જરૂરી છે શું આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ? તો કે ભાઈ અત્યાર સુધી તમને જે અમાલ્ગમેશનની અંદર પરચેસ કન્સિડરેશનની આપણે વાતો કરતા હતા તો એમાં કહી દેવામાં આવતું હતું કે ભાઈ નવી કંપની છે એ જૂની કંપનીને ઇક્વિવેલન્ટ નંબર ઓફ શેર આપશે અથવા તો 1500 શેર આપશે કે 1000 શેર આપશે. કઈ વેલ્યુ એ આપી દેતા હતા કે 10 રૂપિયાની વેલ્યુ કે 10 ના 16 રૂપિયા લેખે આપી હતી, વોટએવર. એ ટૂંકમાં શેરની પ્રાઇસ છે ને એ ગિવન રહેતી હતી અત્યાર સુધી, જેના કારણે તમારે ખાલી શું ફાઇન્ડ કરવાનું રહેતું હતું, નેટ પેમેન્ટ. હવે આ એબ્સોર્પ્શનના સમ્સની અંદર તમને એમ કહી દેશે કે ભાઈ 1000 શેર આપવાના પરચેસ કન્સિડરેશન, પણ કેટલા તો કે એટ ધેર ઇન્ટ્રિન્સિક વેલ્યુ. કોની ઇન્ટ્રિન્સિક વેલ્યુ બેટા? પહેલા તો કોણ શેર આપે છે તો કે નવી કંપની જૂની કંપનીને બિઝનેસ પરચેસ કરવા પેટે પૈસા આપે છે. તો ભાઈ પૈસા આપે છે તો એમાં શેર તો કહી દીધા પણ શેરની વેલ્યુ ના કીધી. શેરની વેલ્યુની જગ્યાએ એવું લખીને આપી દીધું કે એટ ધેર ઇન્ટ્રિન્સિક વેલ્યુ. તો જે પે કરતા હોય બેટા એની જ શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય ને. પે કોણ કરે છે તો કે A લિમિટેડ B લિમિટેડને પેમેન્ટ આપે છે, તો A લિમિટેડના શેરની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય ને ઇન્ટ્રિન્સિક વેલ્યુ. રીઝન તો કે ઈ શેર આપવાના છે આપણે B ને, તો ભાઈ અહીંયા ઇન્ટ્રિન્સિક વેલ્યુનું કેલ્ક્યુલેશન કરવાનું થશે ઇન ધ બુક્સ ઓફ A લિમિટેડ. મતલબ મારે આજે
આજની તારીખે પહેલા તો જાણવું પડશે કે મારા શેરની વેલ્યુ શું છે. તો ખબર કેમ પડે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેમ નીકળે? તો કે ભાઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ શેર્સ. તો નેટ એસેટ કોની ફાઇન્ડ કરવાની થઈ? તો કે કોના શેરની વેલ્યુ કાઢો છો? પરચેસિંગ કંપની. તો પરચેસિંગ કંપનીની પણ નેટ એસેટ અહીંયા કેલ્ક્યુલેટ થશે. નવી વસ્તુ આ અત્યાર સુધી આપણે ઓલ્ડ જે કંપનીઝ મતલબ જે સેલિંગ કંપની છે બરાબર એની જ નેટ એસેટ કેલ્ક્યુલેટ કરતા હતા. શું કરવા? તો કે આપણે જાણવું હતું કે એનો આપણે બિઝનેસ પરચેસ કરી રહ્યા છીએ તો એની એસેટ્સ અને લાયબિલિટીઝની આજની તારીખે વેલ્યુ શું. એટલા માટે આપણે નેટ એસેટનું કેલ્ક્યુલેશન એની બુક્સમાં કરતા. હવે મારું હું કોણ? પરચેસિંગ કંપની. એ પરચેસિંગ કંપનીની નેટ એસેટ પણ ગોતવી પડશે. શું કામ? તો કે એના શેરની વેલ્યુ કાઢવી છે કેમ કે એનો શેર એને પેમેન્ટ તરીકે આપવાનો છે બી લિમિટેડ. તો શેરની કિંમત શું આજની તારીખે? તો કે ભાઈ આજની તારીખે પરચેસિંગ કંપનીની નેટ એસેટ કેટલી? નેટ એસેટ ફાઇન્ડ કરો. નેટ એસેટ કેમ કાઢશું? સેમ મેનર સેમ. ટોટલ એસેટ માઈનસ ટોટલ લાયબિલિટી એટલે નેટ એસેટ. નેટ એસેટ ડિવાઇડ બાય પરચેસિંગ કંપનીના નંબર ઓફ શેર ઇશ્યુડ કેટલા છે બરાબર ડિવાઇડ કરો એટલે શું મળી જશે? પર શેર વેલ્યુ મળશે બરાબર. ઈ પર શેર વેલ્યુને આપણે અહીંયા શું બોલાવીએ છીએ? ઇન્ટ્રિન્સિક value of purchasing company's share. then each share ની વેલ્યુ મળી ગયા પછી આપણને નંબર ઓફ શેર કઈ દીધા છે? નંબર ઓફ શેર મલ્ટીપ્લાય બાય ઇન્ટ્રિન્સિક વેલ્યુ કરીને આપણે કહીશું કે ભાઈ આપણે બી લિમિટેડ ને આટલું પેમેન્ટ આવ્યું. પછી આપણે સેમ ગુડવિલ અથવા તો કેપિટલ રિઝર્વ જોઈ લઈશું કે ભાઈ સેલિંગ કંપનીની નેટ એસેટ કેટલી એની સામે આપણે નેટ પેમેન્ટ આપ્યું કેટલું. ડિફરન્શિયલ જો વધારે પેમેન્ટ કરવું હશે તો ગુડવિલ અધરવાઇઝ આટલું કેલ્ક્યુલેશન આપણે કરવાનું રહેશે અહીંયા 9 બરાબર છે. ઓવર એન્ડ અબવ અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ. નેક્સ્ટ હજી એક વસ્તુ અહીં આવશે ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન. ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન એટલે શું કે માની લો મેં બી લિમિટેડ નો બિઝનેસ પરચેસ કર્યો. બિઝનેસ પરચેસ માની લો કે મેં બિઝનેસ પરચેસ કર્યો પહેલી એપ્રિલ બરાબર છે પણ ગઈ સાલે મારે એની સાથે ટ્રાન્ઝેક્શન તો થયા હતા. ગઈ સાલ મેં એની સાથે ટ્રાન્ઝેક્શનની અંદર માની લો કે એની પાસે મેં એને ગુડ સેલ કરેલા હતા ચલો જે હજી એના સ્ટોકમાં પડેલા છે હજી એના વેચાણ નથી. મેં માર્ચમાં જ ગુડ સેલ કર્યા હતા અને પહેલી એપ્રિલે તો મેં બિઝનેસ ટેક ઓવર કરી લીધો. તો બેટા આ વર્ષે હું જે બેલેન્સ શીટ બનાવીશ તો સ્ટોકની અંદર એનો જે સ્ટોક અથવા તો માની લો મારી પાસેથી એને 5000 ની વેલ્યુના ગુડ્સ છે બરાબર છે એને ઉછીના પરચેસ કરેલી છે તો મારા માટે એ કોણ કહેવાશે? ડેટર. એના માટે એની બુક્સમાં હું કોણ કહેવાય? ક્રેડિટર બરાબર. તો આ ડેટર અને ક્રેડિટર કેવા ટ્રાન્ઝેક્શન કે ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન કે શું કામ? તો કે ભાઈ અત્યારે હજી દેવાના બોલે છે. હવે આફ્ટર એબ્સોર્પ્શન બેલેન્સ શીટ બનાવશો તો વિચાર કરો કેવી વસ્તુ લાગશે કે મારી પાસેથી એને 10000 ની વેલ્યુના ગુડ્સ છે ઉછીના લીધા છે તો હું મારી બુક્સમાં એને ડેટર બતાવું એની બુક્સમાં મને એ ક્રેડિટર બતાવું. હવે બે કંપની થાય મર્જ તો હું મારી પાસેથી લેવાના છે એમ કહું તો આ ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન સામસામા શું થઈ જશે? કેન્સલ આઉટ. આ એક નવી વસ્તુ છે બરાબર. આ બે ટોપિક બસ આ ચેપ્ટરની અંદર નવા છે. અધરવાઇઝ તમે જે અમારું વિષયમાં કરતા હતા એઝ ઇટ ઇઝ વિથ નો ચેન્જ બરાબર. તો એક સમ એટલા માટે જ આપણે જોઈ લઈએ. એક ક્વેશ્ચન આપણે કરવાનો છે ક્વેશ્ચન નંબર 6 check karo. The balance sheet of Merchant Limited and Patodi Limited as on 31st March 2007 are given below. भाई बैलेंस शीट में चेक करो गुडविल છે એસેટ સાઇડ મશીનરી છે ઇન્વેસ્ટમેન્ટ છે સ્ટોક છે ડેટર છે કેશ છે અને બિલ્સ રિસીવેબલ છે. સામે શેર કેપિટલ છે રિઝર્વ્સ છે ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ છે પીએલ છે debentures છે ક્રેડિટર છે અને બિલ્સ પેડ છે. It was agreed that Patodi Limited will absorb Merchant Limited on these date. ચલો કોણ કોને એબ્સોર્બ કરે છે? Patodi Merchant. The purchase consideration was to be discharged. શું આપીએ છીએ ભાઈ આપણે મર્ચન્ટ નો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ તો એને શું આપીએ છીએ તો કે consideration was to be discharged by issue of shares in Patodi Limited on the basis of intrinsic value of shares. Underline करजो भाई intrinsic value of shares.
એનો મતલબ મારે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કાઢવાની રહેશે, પણ કોની? કન્ફ્યુઝ નહીં થવાનું, મર્ચન્ટની કે પટોળીની. તો ભાઈ વિચારવાનું કે કોનો શેર આપીએ છીએ, તો કે ઓબ્વિયસલી પટોળી છે એ મર્ચન્ટના ધંધાને પરચેસ કરે છે, તો પટોળી જ મર્ચન્ટના શેર હોલ્ડરને શેર ઇશ્યુ કરશે. તો કોની શેર વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર પડી? અહીંયા પટોળીની. ડન. ચલો, તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેની કાઢશું? ઇન ધ બુક્સ ઓફ પટોળી લિમિટેડ. ઓકે. ધ ફેસ વેલ્યુ ઓફ share of merchant limited was rupees 10 per share, on which rupees 5 per share was paid up. Okay. Whereas the nominal value of share of Patodi limited was again rupees 10, on which 4 was paid up. मतलब paid up share capital કેટલા છે? 10 માંથી 4 છે. કઈ વાંધો નહીં. Debtors of Patodi limited include, ચાલો બહુ સરસ વાત કરી કે પટોળી લિમિટેડના ડેટરમાં 10000 ના ડેટર એવા છે જે કોણ છે? Debtors of Patodi limited include 10000 due by merchant. ચલો કોની પાસેથી લેવાના છે? તો કે 10000 ના ડેટર તો કોણ નીકળ્યા? મર્ચન્ટ જ નીકળ્યા. બરાબર છે. All bills payable of merchant limited are drawn by Patodi limited. ચલો કોણે લખેલા છે? All bills payable of merchant limited. ભાઈ મર્ચન્ટ લિમિટેડના બિલ્સ પેયેબલ છે ઈ કોણ છે? પટોળી લિમિટેડના બિલ્સ રિસીવેબલ. ડન. ચલો સ્ટોક ઓફ મર્ચન્ટ લિમિટેડ ઇન્ક્લુડ્સ, મર્ચન્ટ લિમિટેડના એટલે કે જે જૂની કંપની સેલિંગ કંપની છે, બરાબર, એના સ્ટોકની વાત કરે છે. સ્ટોક ઓફ મર્ચન્ટ લિમિટેડ ઇન્ક્લુડ્સ goods worth rupees 10,000 purchased from Patodi Limited, which has sold goods to so as to realize 25% profit on sales. ચલો ભાઈ મર્ચન્ટ લિમિટેડના સ્ટોકમાં 10000 નો માલ એવો પડ્યો છે કે જે એને કોની પાસેથી ખરીદેલો હતો? પટોળી પાસે. અને પટોળીએ એ માલ એને કઈ રીતે વેચ્યો હતો? તો કે 25% પ્રોફિટ કેના ઉપર? સેલ્સ. સેલ્સ પ્રાઇસ ઉપર 25% પ્રોફિટ ચડાવીને એને વેચ્યો હતો. સરસ. ચલો draft journal entry in the books of Patodi Limited and its opening balance sheet. चलो चेक करिए. સૌથી પહેલા તો ઇન્ટ્રિન્સિક વેલ્યુનું કેલ્ક્યુલેશન કરશું. અગેન કહું છું કોની બુક્સમાં કોનો શેર આપવાનો છે? પટોળીનો શેર મર્ચન્ટને આપવાનો છે. તો કોના શેરની વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય ભાઈ? પટોળી લિમિટેડની. તો પટોળીના શેરની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શેરની વેલ્યુ કેમ મળે? તો કે આજની તારીખે પટોળીની નેટ અસેટ કેટલી અને નંબર ઓફ શેર કેટલા? તો પર શેર વેલ્યુ મળી જશે. બરાબર છે. તો એ પર શેર વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પહેલા કરશું કેલ્ક્યુલેશન ઓફ net asset of Patodi Limited. ચેક કરો ભાઈ net asset ની અંદર બધી જ asset લઈ લેશું. ચેક કરો ભાઈ goodwill કેટલા છે? પટોળીની કોલમ બીજી છે, બરાબર, ખાસ ધ્યાન આપજો. ચલો goodwill કેટલા? 30000. મશીનરી 1,56,000. અચ્છા કોઈ asset નું revaluation આપ્યું નથી, નવી વેલ્યુ નથી. चलो इन्वेस्टमेंट 20,000, स्टॉक 50,000, डेटर 55,000, कैश 9,000 અને બિલ્સ રિસીવેબલ 20,000. ટોટલ કેટલા ભાઈ? તો કે 3,40,000 માઈનસ શું કરશું? લાયબિલિટીઝ ની અંદર ચેક કરો. ડિબેન્ચર્સ, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ 1,30,000 અને 10,000. તો બેટા નેટ એસેટ કેટલી આવી ગઈ? 2 લાખ. ચલો હવે કેલ્ક્યુલેશન ઓફ નંબર ઓફ શેર કરવા પડશે. નંબર ઓફ શેર કેટલા? રીઝન મારે નેટ એસેટ ડિવાઇડ બાય શું કરવાનું છે? નંબર ઓફ શેર. તો નંબર ઓફ શેર નું કેલ્ક્યુલેશન કરો ભાઈ. ઇક્વિટી કેપિટલ છે કેટલા પટોળીની? ઇક્વિટી કેપિટલ તો કે છે 80,000 પણ 4 પેડ અપ છે, બરાબર, પેડ અપ વેલ્યુ 4 જ છે. તો નંબર ઓફ શેર કેટલા થશે? 20,000. ચલો ભાઈ હવે મને નંબર ઓફ શેર મળી ગયા તો હું ડાયરેક્ટલી શું ફાઇન્ડ કરી લઉં? સાથે સાથે બેયના કરી લીધા છે. પટોળીના નંબર ઓફ શેર કેટલા?
20,000 મર્ચન્ટ ના 5 પેઇડ છે મર્ચન્ટ ના તો મર્ચન્ટ ની ચેક કરો તો કેપિટલ 1 લાખ અને 5 પેઇડ એટલે એના પણ 20,000 બેના શેર્સ નીકળ્યા ડન ચલો હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કાઢીએ તો નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ શેર્સ નેટ એસેટ કેટલા છે 2 લાખ ડિવાઇડ બાય નંબર ઓફ શેર્સ કેટલા 20,000 તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેટલા થશે 10 રૂપીસ ચલો ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેલ્ક્યુલેશન થઈ ગઈ હવે આપણો નોર્મલ સમ કઈ રીતે સ્ટાર્ટ થશે બેટા તો કે હવે કેલ્ક્યુલેશન કરશું નેટ એસેટ ઓફ મર્ચન્ટ લિમિટેડ નોર્મલ બિઝનેસ થઈ ગયો હોય સેલિંગ કંપની છે હવે એની નેટ એસેટ ફાઇન્ડ કરશું રીઝન મારે એને શું આપવાનું છે પેમેન્ટ તો એની આજની તારીખે એસેટની વેલ્યુ શું બરાબર છે સામે હું કેટલું પેમેન્ટ કરું છું એના ઉપર તમને મળશે ગુડવિલ કે કેપિટલ રિસ્ક ચલો હવે ચેક કરો મર્ચન્ટ લિમિટેડ ચલો ભાઈ ગુડવિલ કેટલા 60000 મશીનરી 120 ઇન્વેસ્ટમેન્ટ 20 સ્ટોક 20 ડેટર 65 cash 20 bills receivable 15000 done minus liabilities ની અંદર ચેક કરો debenture creditor bills paid done ચલો ભાઈ પેમેન્ટમાં શું આપીએ છીએ પેમેન્ટમાં ચેક કરો તો consideration was to be discharged by issue of shares કેટલા શેર કીધું નથી ચલો કેટલા શેર જો મને ન કહેવામાં આવે ને બેટા તમારે મારે અસ્યુમ કરી લેવાનું હોય કે ભાઈ એની નેટ એસેટ કેટલી છે 1,40,000 મને શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળી ગઈ છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ મેં હમણાં જ ફાઇન્ડ કરી કેટલી ચેક કરો ભાઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ 10 રૂપિયા બરાબર છે 10 રૂપિયા અને 1,40,000 ની નેટ એસેટ તો બેટા મે નંબર ઓફ શેર કેટલા ઇશ્યુ કર્યા હશે 1,40,000 ભાગ્યા 10 ડન પણ 10 માં 4 જ કેવી છે બેટા પેડ અપ કેપિટલ નો 4 રૂપિયા છે તો બેટા ઇક્વિટી શેર કેપિટલ માટે કેટલા ગયા કે ભાઈ 14000 * 4 બરાબર એટલે 56000 અને 6 રૂપિયા માથે નજર લીધા ઈ કેના કહેવાય છે સ્ટાર કરજો અને છોકરાઓ ભૂલ શું કરે છે નંબર 10 એ 10 કેપિટલ માં નાખી દે છે આ 10 એ 10 અહીંયા કેપિટલ માં નાખવાના નથી ભાઈ આ 4 રૂપિયા છે સિક્યોરિટી પ્રીમિયમ ના કેપિટલ ના છે અને 6 રૂપિયા સિક્યોરિટી પ્રીમિયમ છે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે બરાબર છે સિક્યોરિટી પ્રીમિયમ ભૂલાય ચલો તો નેટ પેમેન્ટ માટે 1,40,000 એમાં 56,000 કેપિટલ અને 84,000 નું સિક્યોરિટી પ્રીમિયમ એ પૂરું યાર એબ્સોર્પ્શન ના સમ પૂછાય છે કે છોકરા રાજી થઈ જાય છે બરાબર શું કામ કે એટલા ટફ હોતા જ નથી બરાબર છે ચલો હવે નેક્સ્ટ જોઈએ જર્નલ એન્ટ્રી તો જર્નલ એન્ટ્રીમાં તમે કોનો બિઝનેસ પરચેસ કરો છો તો બિઝનેસ પરચેસ ની 3 એન્ટ્રી છે ફિક્સ માં ચેક કરો પહેલી એન્ટ્રી બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ કોનો બિઝનેસ લીધો મર્ચન્ટ તો લિક્વિડેટર ઓફ મર્ચન્ટ લિમિટેડ 1,40,000 1,40,000 ધેન આપણે શું આપો છો તમે બિઝનેસ પરચેસ કરીને મર્ચન્ટ લિમિટેડ ને ઈ બતાવો તો કે બોલાવો લિક્વિડેટર ઓફ એમ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 142 ઇક્વિટી શેર કેપિટલ 56,000 ટુ સિક્યોરિટી પ્રીમિયમ 84,000 ડન ચલો હવે મર્ચન્ટ લિમિટેડ નો જે કંઈ પણ બિઝનેસ પરચેસ કર્યો એમાં આપણે એસેટ્સ અને લાયબિલિટીઝ જે આપણે લીધી છે બરાબર એનું બધાનું આપણી નવી બુક આપણી બુક્સમાં મતલબ એ રિલેટેડ બુક્સમાં શું કરી દઈએ એડિશન બરાબર તો એડિશન એટલે શું તો કે આપણે પહેલા તો અહીંયા તો કયું રેકોર્ડિંગ કરશું જે મર્ચન્ટની એવી છે એ આ વસ્તુને એડ કરશું ક્યાં પછી બેલેન્સ શીટ બરાબર અહીંયા તો આપણે જે રેગ્યુલર કરતા હતા એમ જ કે ભાઈ એસેટ્સ અને લાયબિલિટીઝ જે કંઈ પણ આવી છે તો રેકોર્ડિંગ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ લાયબિલિટીઝ અકાઉન્ટ ક્રેડિટ ટુ બિઝનેસ પરચેસ જે આપણો આ ફિગર છે ટેલી થઈ જવું જોઈએ બરાબર છે ચલો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 60,000 મશીનરી 120 ઇન્વેસ્ટમેન્ટ 20 સ્ટોક 20 ડેટર 65 કેશ 20 bills receivable 15 શું લીધું ભાઈ લાયબિલિટી ના નામે તો debentures 120 creditors 50 bills payable 10 અને 2 આ શું છે bills payable નથી અગેન આ બિઝનેસ પરચેઝ અકાઉન્ટ છે કેટલા 1,40,000 પણ
પણ ભાઈ અહીંયા વાર્તા પૂરી નથી થતી. રીઝન આ સમમાં ઘણા બધા ઇન્ટરકમ્પની ટ્રાન્ઝેક્શન છે. કયા ઇન્ટરકમ્પની ટ્રાન્ઝેક્શન છે? તો કે પહેલો ટ્રાન્ઝેક્શન મને એવું કીધું કે ડેટર્સ ઓફ પટોડીના ડેટરમાં 10000 ના ડેટર તો કોણ છે? મર્ચન્ટ. હવે તો બે ભેગા થવાના છે. તો પટોડીના ક્રેડિટરમાં 10000 નામે આપણે બોલતા હશું, બરાબર? અને આપણા એટલે સોરી મર્ચન્ટના ક્રેડિટરમાં 10000 છે એ આપણા નામે બોલતા હશે. આપણી બુક્સમાં ડેટર તરીકે મર્ચન્ટ બોલતો હશે 10000 થી. તો બેટા તમે બેલેન્સ શીટની અંદર વિચાર કરો, એક બાજુ 10000 ના ડેટર છે બતાવો, એક બાજુ 10000 ના ક્રેડિટર, પાછા બે જોઈએ તો આપણે જ એવું બતાવે નહીં. તો આ ઇન્ટરકમ્પની ટ્રાન્ઝેક્શન એટલે જે સામસામા શું કરી નાખવાના ને કેન્સલ. ચલો તો એની એન્ટ્રી પાડવી પડશે ને. 10000 થી એક બાજુથી ડેટર ઘટાડવાના. રીઝન આપણે આપણા ડેટર હોઈ શકીએ નહીં, બરાબર? 10000 થી ડેટર ઘટાડવાના, 10000 થી ક્રેડિટર ઘટાડવાના. તો બેટા ડેટરની બેલેન્સ હોય ડેબિટ, ઘટાડવી હોય તો એને શું કરી દેવાય? ક્રેડિટ. ક્રેડિટરની બેલેન્સ હોય ક્રેડિટ, કેન્સલ કરવા હોય તો શું કરી દેવાય? ડેબિટ, બરાબર? તો એન્ટ્રી શું પડશે? ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ 10000. ડન. ચલો ચેક કરજો. 10000 દેખાય છે? ડન. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ. ચલો આવી જ રીતના એ ભાઈ બીજું શું લખે છે? તો કે ઓલ બિલ્સ પેયેબલ ઓફ મર્ચન્ટ લિમિટેડ. તો પહેલા તો જો તો મર્ચન્ટ લિમિટેડ ના બિલ્સ પેયેબલ છે કેટલા? મર્ચન્ટ લિમિટેડ ના બિલ્સ પેયેબલ 10000. ડન. ચલો all bills payable of merchant limited are drawn by પટોડી લિમિટેડ, બરાબર? તો એનો મતલબ સામસામા ઇન્ટરકમ્પની થયા, બરાબર છે? મારા રિસીવેબલ એના પેયેબલ. હવે બે કંપની મર્જ થાય છે, બરાબર? તો મને એવું તો ના બતાવી શકું મારી પાસે મારે લેવાના છે 10000. એ સામસામા શું કરવા પડે? કેન્સલ. તો બેટા રિસીવેબલ ની બેલેન્સ ડેબિટ હોય તો ક્રેડિટ કરી દેવાની, પેયેબલ ની ક્રેડિટ ડેબિટ કરી દેવાની. એટલે સામસામા શું થઈ જાય? બે કેન્સલ. તો એન્ટ્રી શું પડશે? બિલ્સ પેયેબલ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ 10000. નેક્સ્ટ, સ્ટોક ઓફ મર્ચન્ટ લિમિટેડ ઇન્ક્લુડ્સ. ભાઈ મર્ચન્ટ લિમિટેડ ના સ્ટોકમાં 10000 ની વેલ્યુનો સ્ટોક એવો છે કે જે પટોડી લિમિટેડે એને વેચેલો છે. મર્ચન્ટ એ હજી પડ્યો છે અને એમાં મર્ચન્ટ પટોડી લિમિટેડે સેલ્સ ઉપર 25% પ્રોફિટ ધરાવી વેચ્યું છે. ચલો કેના ઉપર? સેલ્સ ઉપર 25% કરી ચલો સેલ્સ ઉપર 25%, બરાબર? તો સેલ્સ તો મારી પાસે છે, મેં કેટલાનો વેચ્યો છે માલ? 10000 નો માલ એને વેચ્યો છે, બરાબર? તો 10000 માંથી 25% શું હશે? 25% શું હશે? બોલો, પ્રોફિટ હશે, બરાબર? ભાઈ 25% મેં નફો જણાવીને એ માલ વેચ્યો છે, બરાબર? તો એન્ટ્રી શું પડશે? એન્ટ્રી શું પડશે? તો કે પહેલા તો 2500 થી સ્ટોક છે એ માર કેન્સલ કરશે. રીઝન સ્ટોક ને બેટા આપણે કઈ વેલ્યુ રેકોર્ડ કરીએ? ટુ ધ કોસ્ટ, બરાબર? તો મારે સ્ટોક ની વેલ્યુ ભલે માલ આવે છે એક્સેપ્ટેડ, પણ એમાં 2500 નો માલ નથી આવતો. મેં મારા ઉપર ચડાવેલો નફો કહેવાય, બરાબર? તો એ નફો એ જે છે એ અનરિયલાઇઝ્ડ પ્રોફિટ કહેવાય. જે હું રિયલાઇઝ નહીં કરી શકું, મારી પાસે થોડો નફો લઈ શકીશ એ માલ ઉપર, બરાબર? કેમ કે એ માલ વેચ્યા વગરનો એની પાસે પડ્યો રહ્યો અને હવે એબ્સોર્બ થઈ ગયા, મતલબ મેં એને એબ્સોર્બ કરી લીધી. તો હવે એ 10000 નો માલ આવી રહ્યો છે મારી પાસે, પણ હકીકતે એમાં 10000 નો માલ નથી. માલ તો 7500 નો જ છે. 2500 નો તો શું છે? નફો. તો એ નફાનો ભાગ મારે શું કરવો પડે? કેન્સલ આઉટ, બરાબર? તો પણ સાંભળો ભાઈ, મને ધ્યાન આપીને કહેજો અહીંયા, મેં જ્યારે નેટ પેમેન્ટ નું કેલ્ક્યુલેશન કરવા માટે નેટ અસેટ કેલ્ક્યુલેટ કરી હતી છોકરાઓ. ભાઈ જ્યારે નેટ અસેટ કેલ્ક્યુલેટ કરી હતી તો એમાં તો ચેક કરો તો મેં સ્ટોક કેટલાનો લખ્યો છે? મર્ચન્ટ નો સ્ટોક કેટલાનો છે? 20000. તો બેટા આ 20000 ની અંદર 10000 નો સ્ટોક આવી ગયો. આ 10000 ના સ્ટોક ની અંદર હકીકતે 10000 નો સ્ટોક નથી. સ્ટોક તો ખાલી કેટલાનો છે? 7500 નો જ છે. 2500 નો શું છે? પ્રોફિટ. તો બેટા મેં તો એને પેમેન્ટ છે ઈ કેના
નેટ અસેટ ના આધારે કર્યું છે. તો આ 1,40,000 જે નેટ અસેટ થઈ એમાં સ્ટોક ના તો 10,000 ગણાઈ ગયા ને. તો એનો મતલબ મેં 2500 નું વધારે પેમેન્ટ કર્યું કે રિઝર્વ પેમેન્ટ તો કેટલું કર્યું છે? નેટ પેમેન્ટ ચેક કરો તો નેટ અસેટ જેટલું જ કર્યું છે. જો 140 કર્યું છે ને, ચેક કરો પેમેન્ટ કેટલું કર્યું છે? 140 જ કર્યું છે ને. નેટ અસેટ છે એટલું જ નેટ પેમેન્ટ કર્યું છે. તો મેં પેમેન્ટ કર્યું 140 નું કે જેમાં હકીકતે 7,500 નો સ્ટોક આવ્યો, 2500 તો મેં એમને જ દીધા કહેવાય. તો બેટા એમને જ દીધા નથી, વધારાના દીધા કહેવાય. વધારાના દીધા હોય કે ના દીધા હોય બોલો? ગુડવિલ ડન. એટલા માટે એન્ટ્રી અહીંયા શું પડશે? સ્ટોક રિડ્યુસ કરશું તો સામે કોને ડેબિટ કરશું બેટા? આપણે કોને ડેબિટ કરશું? ગુડવિલ. બરાબર છે. તો એન્ટ્રી શું પડશે? ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક. ડન. ચલો હવે જસ્ટ એમ જ મેં રાજી પૂછી હતી અહીંયા મર્ચન્ટ લિમિટેડ ની બુક્સમાં જે એન્ટ્રીઝ થાય છે, બરાબર, તો અહીંયા સેમ એન્ટ્રી થશે. એટલા માટે મેં એમ જ અકાઉન્ટ્સ બનાવીને આપ્યા છે કે એક્ઝામ ની અંદર માની લો પૂછી લે કે પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મર્ચન્ટ લિમિટેડ, અથવા તો એવું કહી દે કે પ્રિપેર નેસેસરી લેજર અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ મર્ચન્ટ લિમિટેડ એન્ડ prepare opening balance sheet in the books of Patodi Limited. તો તમને આવડવું જોઈએ. જે આપણે અમાલ્ગમેશનમાં કર્યું એ જ છે, કઈ નવું નથી, પણ છતાંય એકવાર બનાવીને આપ્યું છે. આપણે શું કરતા હતા? સેલિંગ કંપની કે જે બંધ થાય છે કંપની, બરાબર, એની બધી એસેટ ક્યાં ટ્રાન્સફર કરતા હતા? ચેક કરો રિયલાઇઝેશન અકાઉન્ટમાં. ચેક કરો બધી એસેટ્સ ટ્રાન્સફર કરી. ગુડવિલ, મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર, કેશ, બિલ્સ, રિસીવેબલ. તો એનો મતલબ આ બધું ટ્રાન્સફર કરી દીધું. ચેક કરી લો આ બધું ટ્રાન્સફર. સામે લાયબિલિટી રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરો. એન્ટ્રી શું પડશે? લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. તો ડિબેન્ચર, ક્રેડિટર, બિલ્સ પેડ. દેન હવે શેર હોલ્ડર નું ફંડ ટ્રાન્સફર કરો શેર હોલ્ડર ના અકાઉન્ટમાં. તો નીચે ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ બનાવ્યું છે, જેમાં ઇક્વિટી શેર કેપિટલ છે 1,25,000 છે, રિઝર્વ્સ અને ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ 15 છે. ડન. ચાલો પ્રેફરન્શિયલ કેપિટલ છે, બરાબર. નેક્સ્ટ આપણે કોઈ ફિક્ટિશિયસ એસેટ છે. ડન. તો હવે શું કરશું? પરચેસ પ્રાઇસ રિસીવેબલ. રિસીવેબલ તો શું એન્ટ્રી પડશે? પરચેસિંગ કંપની અકાઉન્ટ ડેબિટ પટોડી લિમિટેડ છે, પટોડી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. મતલબ કે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ચેક કરો પટોડી લિમિટેડ ક્રેડિટ 140 થી. ડન. ચલો હવે નેક્સ્ટ શું એન્ટ્રી પડશે? તો કે પરચેસ કન્સિડરેશન ઇઝ રિસીવ્ડ. તો શું શું મળે છે આપણને? શું શું મળે છે? તો કે ઇક્વિટી શેર ઓફ પટોડી લિમિટેડ, મતલબ ઇક્વિટી શેર ઓફ પટોડી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 1,40,000. મેં ત્યાં પણ કીધું હતું સિક્યોરિટી પ્રીમિયમ નું બાયફર્કેશન આ લોકોની બુક્સમાં આપવાની જરૂર નથી. સિક્યોરિટી પ્રીમિયમ કોણ આપે છે? પટોડી. તો પટોડીની બુક્સમાં 140 ના બે ભાગ કરવાના કે 56,000 આ ને 84,000 આ. બરાબર છે. અહીંયા તો 140 એઝ ઇટ ઇઝ લખવાના રહેશે. તો ઇક્વિટી શેર ઓફ પટોડી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ પટોડી લિમિટેડ 140, મતલબ પટોડી અકાઉન્ટ ચાલ્યું. બરાબર. હવે રિયલાઇઝેશન કરો ક્લોઝ, કેમ કે પ્રેફરન્સ શેર હોલ્ડર કોઈ છે નહીં, તો ડાયરેક્ટલી રિયલાઇઝેશન ક્લોઝ થશે. ભાઈ રિયલાઇઝેશન ચેક કરો ડેબિટ ક્રેડિટ બે સરખા થઈ ગયા, તો અહીંયા કોઈ બેલેન્સ જ નથી. તો ફાઇનલી કોને પેમેન્ટ કરી દો? ઇક્વિટી શેર હોલ્ડર. શું આપશો પેમેન્ટમાં? તો કે ભાઈ શું મળ્યું? તો ઇક્વિટી શેર ઓફ પટોડી લિમિટેડ, બરાબર છે, જે છે એને ટ્રાન્સફર કરી દો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટમાં. 140 ટેલી થઈ જવા જોઈએ. એટલે વાત પૂરી. ડન. ચાલો હવે જર્નલ એન્ટ્રી તો આપણે પાસ ઓન કરી લીધી છે. હવે બનાવી લઈએ બેલેન્સ શીટ. ચલો બેલેન્સ શીટ ની અંદર ઇક્વિટી એન્ડ લાયબિલિટી, શેર હોલ્ડર્સ ફંડ, શેર કેપિટલ. તો શેર કેપિટલ ની અંદર ખાસ જોવાનું કે હવે જે તમે બેલેન્સ શીટ બનાવો છો આ આફ્ટર એબ્સોર્પ્શન છે. તો આફ્ટર એબ્સોર્પ્શન એટલે કે એ લિમિટેડ તો ઓલરેડી જિંદા કંપની છે જ, બરાબર છે. હવે એમાં તમે કોને એડ કરો છો? બરાબર. એક મુદ્દા કંપની તો ના પણ એક ટૂંકમાં બીજી કંપની કે જેને તમે પરચેસ કરી છે, બરાબર. તો બી લિમિટેડ ને એડ કરો છો એની અંદર. બી નહીં પણ અહીંયા આપણે મર્ચન્ટ લિમિટેડ.
પહેલા તો A લિમિટેડ ના શેર્સ હતા કેટલા ચેક કરો ભાઈ નંબર ઓફ શેર્સ હતા કેટલા તો કે ભાઈ પટોળી લિમિટેડ ના 80000 શેર કેપિટલ એને ડિવાઇડ બાય 4 રૂપિયા પેડ અપ બરાબર તો 20000 શેર આપણે હમણાં જ ફાઇન્ડ કર્યા હતા બરાબર તો 20000 શેર હતા આપણે નંબર ઓફ શેર ઇશ્યુ કેટલા કર્યા મર્ચન્ટ લિમિટેડ નો બિઝનેસ પરચેસ કર્યો બેટા તો નંબર ઓફ શેર ચેક કરો અહીંયા કેલ્ક્યુલેટ તમે જ કરેલું છે નેટ પેમેન્ટમાં કેટલા શેર ઇશ્યુ કર્યા 14000 શેર ઇશ્યુ કર્યા તો બેટા 20000 એના છે 14000 તમે ઇશ્યુ કર્યા તો 20 ને 14 કેટલા થયા 34000 shares of rupees 4 each ડન ચાલો હવે વાત કરીએ રિઝર્વ એન્ડ સરપ્લસ તો એના માટે આપણે એક નાનકડી એવી વર્કિંગ નોટ અહીંયા કરેલી છે બરાબર જોઈ લઈએ ચેક કરો રિઝર્વ એન્ડ સરપ્લસ હવે અહીંયા પટોળી લિમિટેડ તો એક કંપની ચાલુ કંપની છે જ તો ચેક કરો એનું રિઝર્વ શું છે 60000 છે પટોળી લિમિટેડ નું રિઝર્વ ઓલરેડી 60000 છે યસ નેક્સ્ટ પટોળી લિમિટેડ નું પણ ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ છે કેટલું 40000 મેડમ તો મર્ચન્ટ ના રિઝર્વ અને ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ કેમ ગયા બેટા કેમ ગયા આપણે શેર હોલ્ડર વચ્ચે જો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટમાં ક્રેડિટ કરી દીધા બરાબર છે તો ઈ તો પતી ગયા વિશે જૂના કંપનીના શેર હોલ્ડરે જૂની કંપનીના શેર હોલ્ડર વચ્ચે વેચી દીધા તો અહીંયા આવશે અહીંયા ખાલી કોનું આવશે મર્ચન્ટ નું કાઈ આવશે નહીં અહીંયા ખાલી કોનું આવશે પટોળી ડન ચલો તો એ 60000 અને 14000 ચલો P&L કેટલા 20000 પ્લસ માં એક વસ્તુ આવશે જે ભૂલાય નહીં આપણે મર્ચન્ટ લિમિટેડ ને શેર ઇશ્યુ કર્યા તો એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ એ ઇશ્યુ કર્યા જ્યારે પેડ અપ શેર કેપિટલ તો 4 રૂપિયા છે પણ આપણે 10 રૂપિયાએ 14000 શેર ઇશ્યુ કર્યા તો 14000 મલ્ટીપ્લાય બાય 6 રૂપીસ જે છે બરાબર એટલે કે 84000 નું શું ઇશ્યુ કર્યું કહેવાય સિક્યોરિટી પ્રીમિયમ તો ટોટલ રિઝર્વ એન્ડ સરપ્લસ કેટલા થશે 2,40,000 ડન 2,04,000 ડન ચલો નેક્સ્ટ શું આવશે તો કે ભાઈ ડિબેન્ચર્સ ચેક કરો ડિબેન્ચર્સ બધા લાયબિલિટી લઈ લીધી છે ડિબેન્ચર ની તો 1,20,000 મર્ચન્ટ અને પટોળીના 1 લાખ એટલે ટોટલ 2,20,000 બરાબર લાયબિલિટીઝ બધી લઈએ છીએ આપણે કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર જો 50,000 બરાબર છે પ્લસ 30,000 પણ ઇન્ટર કંપની છે ને ડેટર ક્રેડિટર ની બેલેન્સ માઈનસ કરવી પડશે ભૂલાય નહીં તો -10,000 અગેન બિલ્સ પેયેબલ માં પણ ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન છે ભાઈ તમે જનરલ પાડીને બેલેન્સ શીટમાં ઇફેક્ટ ના આપો એવું ના કરતા હો ભેગું નહીં થાય બરાબર ત્યાં તમે જનરલ એન્ટ્રી હમણાં જ પાડી બિલ્સ પેયેબલ ડેબિટ કર્યા અને બિલ્સ રિસીવેબલ ને ક્રેડિટ કર્યા તો અહીંયાથી માઈનસ ઉડાડવા તો પડે ને ચેક કરો બિલ્સ પેયેબલ બેના છે 10,000 અને ઇન્ટર કંપની માઈનસ કરવાના 10,000 એટલે નેટ કર્યા 10,000 સામે અસેટ્સ ની અંદર ચેક કરો ભાઈ ફિક્સ ટેન્જિબલ એસેટ પેલા જોઈએ તો ટેન્જિબલ ની અંદર આપણી પાસે શું છે મશીનરી 1 20 ને 1 56 બરાબર એટલે 276 થયા એની મશીનરી યસ 276 બરાબર મશીનરી પછી શું છે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે 20000 ને 20000 40000 બરાબર ટેન્જિબલ એસેટ થઈ ગઈ હવે ઇન્ટેન્જિબલ એસેટ ની અંદર આપણી પાસે ગુડવિલ છે ભાઈ બે કંપનીની ગુડવિલ છે અને પ્લસ 2500 ગુડવિલ આપણે કેના ગણ્યા સ્ટોકના અનરિયલાઇઝ્ડ પ્રોફિટ હમણાં થોડીક વાર પહેલા જ આપણે ગણી એમાં ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક તો બેટા અહીંયા એની ઇફેક્ટ તો આવશો ને તમે જનરલ પાસ કરીને ઇફેક્ટ નહીં આપો તો બેલેન્સ શીટમાં ભેગું નહીં થયો તમે જનરલ પાસ કરી છે કે ગુડવિલ રેઝ કરી ડેબિટ કરી તો અહીંયા રેઝ કરો બરાબર અને સ્ટોકમાં શું કરશો ઈ સ્ટોકના કેલ્ક્યુલેશન પહેલા 2500 માઈનસ કરશો ભૂલાય નહીં ચલો સ્ટોક જ આવ્યો ચેક કરો બેનો સ્ટોક કેટલો છે 20 અને 50 પણ -2500 ડેટર્સ ભૂલાઈ નહીં અહીંયા પણ ઇન્ટર કંપની છે તમે જનરલ પાડી આવ્યા છો તો ઇફેક્ટ આપશો ડેટર બેના ટોટલ પર 55 65 પણ માઈનસ ઇન્ટર કંપની 10000 અગેન બિલ્સ રિસીવેબલ છે એમાં પણ ઇન્ટર કંપની છે બરાબર તો 20 15 પ્લસ કરો માઈનસ ઇન્ટર કંપની કરી દો અને કેશ છે
બરાબર. કેશ ચેક કરો કેટલી છે 20000 અને 9000 ટેલી ડન. ચાલો અહીંયા આપણો એક સમ એબ્સોર્પ્શન નો ડન. चलो नेक्स्ट एब्जॉर्प्शन ની અંદર क्वेश्चन नंबर 7 the following were the balance sheet of Vijay Limited and Preeti Limited. Balance sheet पे Vijay Limited ની આપેલી છે જેની અંદર છે ફિક્સ એસેટ, સ્ટોક, ડેટર્સ, preliminary expense, સામે paid up capital ની અંદર equity share capital 10 each and 7.5 paid up. General reserve, P&L account, workers profit sharing fund, 10% debentures, creditors, including rupees 50,000 due to Preeti Limited, the intercompany creditors निकला. then okay साम cancel out करशुं. चलो Preeti Limited चेक करो. फिक्स एसेट છે, ઇન્વેસ્ટમેન્ટ છે, સ્ટોક છે, ડેટર છે. ચેક કરો ડેટર માં આપણે કોને બતાવ્યા છે સામે પ્રીતિ લિમિટેડ ને, સોરી વિજય લિમિટેડ ને આપણે પ્રીતિ લિમિટેડ છીએ બરાબર. આપણા ડેટર તરીકે કોણ છે વિજય લિમિટેડ ને, વિજયના ક્રેડિટર તરીકે પ્રીતિ લિમિટેડ છે. પ્રિલિમિનરી એક્સપેન્સ છે, P&L અકાઉન્ટ ડેબિટ બેલેન્સ છે, સામે ઇક્વિટી શેર્સ ઓફ ₹10 each at ₹5 paid up, 10% debentures છે અને creditors. ઓકે નીચે આપેલું છે on 1st April Vijay Limited agreed to absorb Preeti Limited. ચલો કોણ કોને લઈ લે છે વિજય પ્રીતિ ને એબ્સોર્બ કરી લે છે on the following conditions. ઓકે condition number 1, stock of Preeti Limited includes goods worth ₹60,000 purchased from Vijay Limited, which was sold by them charging 20% profit on cost. બેટા પ્રીતિ લિમિટેડ ના સ્ટોક ની અંદર 60,000 નો સ્ટોક એવો પડેલો છે કે જેને પરચેસ કોની પાસેથી કરેલો હતો વિજય લિમિટેડ. અને વિજય લિમિટેડે એ સ્ટોક છે એ કઈ રીતના સેલ કર્યો હતો તો કે પ્રોફિટ ચડાયો તો 20% પણ કેના ઉપર કોસ્ટ ઉપર. બેટા આગલા સમયની અંદર 25% પ્રોફિટ ચડાવ્યો તો પણ કેના ઉપર સેલ્સ વેલ્યુ, અને સેલ્સ વેલ્યુ હતી 10,000 ની તો તમે સીધા 10,000 ના 25% કરી દીધો. જ્યારે આ સમયની અંદર 20% પ્રોફિટ છે ને એ પાછો કેના ઉપર છે કોસ્ટ ઉપર છે. બેટા આ 60,000 છે તો સેલ વેલ્યુ છે તો તમે સીધા 60,000 ના 20% ના કરી શકો. તમારે અઝ્યુમ કરવી પડે કોસ્ટ બરાબર છે અને એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું. ઓકે સરસ. તો ટૂંકમાં માઇનર હોય તો તમને આવડે જ છે, એક નવો પોઈન્ટ છે, અધરવાઇઝ તો ઇન્ટરકમ્પની વાળું છે. ચલો the purchase consideration was to be satisfied by issue of necessary मतलब shares તમારે ગોતવાના બરાબર equity shares of Vijay Limited in exchange of equity of Preeti Limited on the basis of underline કરજો ઘસીને નહીં on the basis of intrinsic value of their shares. मतलब કોના શેર કોણ કોને પેમેન્ટ કરે છે વિજય પ્રીતિને પેમેન્ટ કરે છે તો કોના શેરની વેલ્યુ કાઢવાની રહી, કોણ કોને શેર આપે છે ભાઈ તો કે વિજય આપે છે પ્રીતિ તો વિજયના શેરની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય ને કોમન સેન્સ હિયર. તો વિજયના શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પહેલા તો વિજયની શું કાઢવી પડશે નેટ એસેટ ડિવાઇડ બાય એના શું કરશું નંબર ઓફ શેર તો આપણને વિજયના શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળશે. ડન. Prepare necessary ledger account in the books of Preeti and pass entries in the books of Vijay. Okay, chalo. भाई સૌથી પહેલું કામ શું કરશું calculation of intrinsic value of shares of બોલો કોના શેર શેરની વેલ્યુ કોના શેરની વેલ્યુ વિજય લિમિટેડ. ચલો તો એની નેટ એસેટ કેલ્ક્યુલેટ કરો તો નેટ એસેટ માટે ચેક કરો બેલેન્સ શીટ એનું અસેટ્સ લ્યો અસેટ ની અંદર છે ફિક્સ અસેટ સ્ટોક ડેટર બસ બરાબર 15,60,000 બરાબર. સામે લાયબિલિટી માં ચેક કરો લાયબિલિટી માં પ્રોફિટ
પ્રોફિટ શેરિંગ ફંડ આવશે બેટા વર્કમેન્સ કોમ્પેન્સેશન ફંડ છે એના બરાબર એ લાયબિલિટી ના કહેવાય એ રિઝર્વ નો પાર્ટ બરાબર છે પ્રોફિટ શેરિંગ ફંડ છે એ લાયબિલિટી છે નેક્સ્ટ 10% ડિબેન્ચર્સ છે અને ક્રેડિટર્સ બરાબર ચલો તો બધું આવી ગયું ટોટલ એસેટ માંથી ટોટલ લાયબિલિટી માઈનસ કરો એટલે નેટ એસેટ આવી ગઈ 9,60,000 આ નેટ એસેટ ડિવાઇડ બાય શું કરવા પડશે મારે નંબર ઓફ શેર પણ એ નંબર ઓફ શેર ફાઇન્ડ કરવા પડશે શું કામ તો હું ડાયરેક્ટ ડિવિઝન નહીં કરી શકું કેમ કે અહીંયા પેડ અપ શેર છે ને એ 7.5 રૂપિયા છે બરાબર તો પહેલા મારે નંબર ઓફ શેર કાઢવા પડશે તો ચેક કરો નંબર ઓફ શેર તો કેપિટલ કેટલી છે વિજયની 6 લાખ 6 લાખ ડિવાઇડ બાય 7.5 એટલે નંબર ઓફ શેર કેટલા આવ્યા 80,000 તો બેટા 9,60,000 નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ શેર તો કેટલા થશે 960 ડિવાઇડ બાય 80 મતલબ 12 રૂપીસ શું આવી ઇન્ટ્રિન્સિક વેલ્યુ વિજયના શેરની ઇન્ટ્રિન્સિક વેલ્યુ તો બેટા આ તો શેરની પ્રાઇસ પણ નંબર ઓફ શેર કેટલા ઇશ્યુ કરશું તો કે ભાઈ એના માટે એમ કહી દીધું કે જેટલા જરૂરી હોય એટલા નેસેસરી નંબર ઓફ શેર્સ નેસેસરી માટે મારે હવે બિઝનેસ કોનો પરચેસ કરું છું પ્રીતિનો તો પ્રીતિની આજની તારીખે નેટ એસેટ કેટલી તો હવે કોની નેટ એસેટ કેલ્ક્યુલેટ કરો પ્રીતિની ચલો તો પ્રીતિનું બેલેન્સ શીટ પકડો ચલો નેટ એસેટ ઓફ શું કરીએ ભાઈ પ્રીતિ લિમિટેડ તો ભાઈ ચેક કરો બેલેન્સ શીટમાં નેટ એસેટમાં એસેટ્સ લ્યો પહેલા તો ફિક્સ એસેટ 5 લાખ સ્ટોક in your stock sorry investment 1,10,000 stock 2 lakh debtor 1,70,000 ચલો સામે લાયબિલિટી ની અંદર ખાલી બે છે 10% ડિબેન્ચર અને ક્રેડિટ બરાબર એ કરો માઈનસ એટલે નેટ એસેટ આવી ગઈ 4,80,000 ચલો તો 4,80,000 ડિવાઇડ બાય ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેટલી કાઢી તમે હમણાં જ 12 તો નંબર ઓફ શેર કેટલા આપશો 40,000 તો બેટા 40,000 શેર એમાંથી ભાઈ તમે તો 12 રૂપિયા પેમેન્ટ તો કર્યું પણ શેર પેડ અપ તો કેટલો છે ખાલી 7.5 તો બેટા બાકીનું શું આવશે 4.5 સિક્યોરિટી પ્રીમિયમ ભૂલાય નહીં બરાબર છે ચલો તો 40,000 ઇક્વિટી શેર કેપિટલ થઈ 3 લાખ અને સિક્યોરિટી પ્રીમિયમ થી 180 ટોટલ પેમેન્ટ કેટલું નેટ એસેટ જેટલું 4 લાખ ચેક કરો નેટ એસેટ જેટલું 4,80,000 સિમ્પલ હવે તો શું કરી દેવાનું પ્રીતિ લિમિટેડ માં નેસેસરી જનરલ અકાઉન્ટ્સ બનાવવાના છે તો બનાવો ચલો સૌથી પહેલું કયું અકાઉન્ટ બનાવશું ઓલવેઝ realization account then after equity shareholder account then after preference shareholder જો હોય તો બરાબર છે then after purchasing company account then after purchasing company આપણને purchase consideration જે કંઈ પણ આપતી હોય પછી એની કંપનીના ઇક્વિટી શેર આપતી હોય પ્રેફરન્સ આપતી હોય કેશ આપતી હોય તો એ અકાઉન્ટ then after જો કોઈ એસેટ્સ એને ના લીધી હોય આપણી બરાબર છે તો એના અકાઉન્ટ કે આપણે એને રિયલાઇઝ કરવી પડશે બરાબર બસ આટલા અકાઉન્ટ્સ આ સિક્વન્સમાં બનશે ડન ચલો તો સૌથી પહેલું રિયલાઇઝેશન અકાઉન્ટ પહેલી એન્ટ્રી ઓલ એસેટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ચલો ભાઈ પ્રીતિ લિમિટેડ ઓલ એસેટ ટ્રાન્સફર કરો realization account debit to asset बराबर realization account debit करो बधी asset fixed asset 5 lakh बराबर investment 1,10,000 stock 2 lakh and debtor 1,70,000 all liabilities transfer to realization account तो liabilities account debit to realization तो realization में credit करो liabilities 10% debenture 3 lakh creditors 2 lakh डन चलो હવે કોનું ફંડ ટ્રાન્સફર કરો ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ટ્રાન્સફર ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ચલો તો ઇક્વિટી શેર હોલ્ડરના ફંડમાં તમારી પાસે ખાલી શું છે અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 6 લાખ તો ટ્રાન્સફર કરી દો ભૂલવાનું નહીં કોઈ ફિક્ટિશિયસ એસેટ છે એસેટ સાઇડ ચેક કરો લાસ્ટમાં તો યસ બે છે પ્રીલિમિનરી એક્સપેન્સ છે અને પીએનએલ ની ડેબિટ બેલેન્સ છે તો ટ્રાન્સફર કરો ચલો preliminary expense 20 અને P&L અકાઉન્ટ કેટલા 1 ડન ચલો આખી બેલેન્સ શીટ ટ્રાન્સફર થઈ ગઈ હવે હળવેકથી ચાલુ કરો absorption मतलब કે when purchase consideration is receivable ની એન્ટ્રી શું થાય purchasing company એટલે કે વિજય લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન તો ચેક કરો નેક્સ્ટ અકાઉન્ટ છે વિજય લિમિટેડ અકાઉન્ટ ડેબિટ
4,80,000 to realization मतलब કે realization માં કરો ક્રેડિટ ચેક કરો વિજય લિમિટેડ છે 4,80,000 નું કપાઈ છે નહીં चल नेक्स्ट परचेस कंसिडरेशन इज रिसीवेबल एंड पेड હવે રિસીવ્ડ તો રિસીવ માં 4,80,000 માં આપણને શું આપે છે તો કે વિજય લિમિટેડ એના ઇક્વિટી શેર આપે છે તો એન્ટ્રી શું પડશે શું આપે છે તો કે ઇક્વિટી શેર ઓફ વિજય લિમિટેડ ઇક્વિટી શેર ઓફ વિજય લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ વિજય લિમિટેડ मतलब વિજય લિમિટેડ માં ક્રેડિટ એટલે સામ સમાચાર સી 4 परचेसिंग कंपनी अकाउंट टैली चल હવે શું કરવાનું તો કે જો પ્રેફરન્સ શેર ઓનર તો પેલા એને પે ઓફ કરવાનું નથી તો રિયલાઇઝેશન અકાઉન્ટ કરો ક્લોઝ ચેક કરો ભાઈ રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ બેલેન્સ વધે છે એ ભાઈ રિયલાઇઝેશન અકાઉન્ટ ની તો ડેબિટ ક્રેડિટ બે બાજુ મેચ मतलब કે કઈ ટ્રાન્સફર ની વાત નહીં આવે તો ફાઇનલી કોને પેમેન્ટ કરી દેવી ઇક્વિટી શેર હોલ્ડર તો ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર ને પેમેન્ટ કરશો શું આપશો એને તો કે ઇક્વિટી શેર ઓફ વિજય લિમિટેડ ચેક કરો ભાઈ વિજય લિમિટેડ ના ઇક્વિટી શેર છે બરાબર વિજય લિમિટેડ ના ઇક્વિટી શેર છે બરાબર ઈ ટ્રાન્સફર કરશો કોને હવે ઇક્વિટી શેર હોલ્ડર ડન તો અહીંયાથી ક્રેડિટ થશે ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ચેક કરો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ થયા 4,80,000 અને અકાઉન્ટ ગેટ્સ ટેલી ડન પૂરું તો અકાઉન્ટ સ્ટોર થઈ ગયા હવે જોઈએ જર્નલ્સ બરાબર આપણે જર્નલ અને બેલેન્સ શીટ બંને કરીએ છીએ બરાબર ચલો જર્નલ ની અંદર ચેક કરો એન્ટ્રી નંબર 1 કેની એન્ટ્રી પડશે બિઝનેસ પરચેસ કર્યો કેટલામાં પરચેસ કર્યો 4,80,000 તો એન્ટ્રી પડશે બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ લિક્વિડેટર ઓફ કોને આપ્યા પ્રીતિ લિમિટેડ ના લિક્વિડેટર કેટલા આ તો પેયેબલ છે ખાલી પેલી એન્ટ્રી બિંગ શું લખીએ છીએ અહીંયા આપણે પરચેસ કન્સિડરેશન ઇઝ પેયેબલ કેટલા 480 હવે પરચેસ કન્સિડરેશન પે કરીએ તો બોલાવો લિક્વિડેટર ઓફ પ્રીતિ લિમિટેડ અકાઉન્ટ ડેબિટ 480 જે આપણે અહીંયા ક્રેડિટ કર્યા હતા 2 શું આપીએ છીએ એને તો કે ભાઈ 7.5 રૂપિયા ઇક્વિટી શેર કેપિટલ પેટે અને 4.5 રૂપિયા સિક્યોરિટી પ્રીમિયમ લીધે અને 40,000 નંબર ઓફ શેર્સ આપીએ છીએ તો 40,000 into 7.5 અને 40,000 into 4.5 ડન હવે એસેટ્સ અને લાયબિલિટીઝ એની જે આપણે લઈએ છીએ એ આપણી બુક્સમાં રેકોર્ડ કરશું તો આવે છે જેટલી એસેટ્સ તો એને ડેબિટ કરો શું આવે છે ભાઈ એસેટ્સ ની અંદર તો કે ફિક્સ એસેટ 5 લાખ ઇન્વેસ્ટમેન્ટ 1,10,000 સ્ટોક 2 લાખ અને ડેટર્સ આવ્યા 1,70,000 સામી લાયબિલિટીઝ પણ લઈએ છીએ 10% ડિબેન્ચર ક્રેડિટર 2 ટેલી થવું જોઈએ આપણું જે તમે ડેબિટ કર્યું હતું બિઝનેસ પરચેઝ 480 ડન ચલો અહીંયા સુધી આ ત્રણ એન્ટ્રી તો કોમન છે હવે જે રીતના એડજસ્ટમેન્ટ હશે અકોર્ડિંગલી આપણે એન્ટ્રી કરશું એડજસ્ટમેન્ટમાં ચેક કરો પહેલા તો સ્ટોક ની વાત કરી તો પહેલા તો 60,000 ની નો સ્ટોક છે સેલ પ્રાઇસ છે કે જે વિજય લિમિટેડે પ્રીતિ લિમિટેડને આપ્યો તો ઈ પડ્યો છે બરાબર છે ઈ ટોટલ સ્ટોક વિજય પ્રીતિ લિમિટેડ નો કેટલો દેખાડે છે 2 લાખ એમાંથી 60,000 નો માલ એવો પડ્યો છે કે જે વિજયે પ્રીતિને આપ્યો તો કોસ્ટ ઉપર 20% પ્રોફિટ છે તો 60,000 તો શું છે સેલ્સ પ્રાઇસ છે મારે તો જાણવું છે કે આ સેલ્સ પ્રાઇસ થી હું મારો નવાનો સ્ટોક બેટા હવે મારી કંપનીના સ્ટોકમાં હું એનો સ્ટોક જે બે આપેલો છે ઈ આવે તો કોસ્ટ થી જ રેકોર્ડ થાય તો આ તો 60,000 કોસ્ટ પ્રાઇસ નથી તો સેલ પ્રાઇસ છે એમાં પ્રોફિટ એલિમેન્ટ છે એમાં અલગ કાઢવું પડશે તો કેમ કાઢીશ તો એના માટે કરો વર્કિંગ નોટ ચેક કરો એ વર્કિંગ નોટ આપણે કરીએ છીએ એ સાઈડમાં unrealized profit on stock મેં અઝ્યુમ કરી કોસ્ટ કેટલી 100 બે કોસ્ટ ઉપર કેટલા ટકા નફો ચડાવ્યો છે 20 એનો મતલબ કે માલ 100 નો માલ કેટલામાં વેચ્યો છે 120 તો બેટા જ્યારે 120 સેલિંગ પ્રાઇસ હોય ત્યારે એમાં 20 રૂપિયાનો પ્રોફિટ હોય તો જ્યારે 60,000 ની સેલિંગ પ્રાઇસ હોય તો એમાં અનરિયલાઇઝ્ડ પ્રોફિટ કેટલો 10,000 તો મારે તો સ્ટોકનો રેકોર્ડ 50 થી જ કરવાનો છે બરાબર છે તો આ 10,000 છે જે મેં વધારાના પે કરી દીધા કેટલા પે કર્યા હોય તો ગુડવિલ તો એન્ટ્રી શું પડશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક 10,000 ડન ચલો નેક્સ્ટ એન્ટ્રી તે કહે છે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 10,000 ટુ સ્ટોક બરાબર છે
અને 50000 નો માલ જે છે બરાબર છે અચ્છા સ્ટોક સોરી 50000 જે છે બરાબર ઈ કોણ બોલે છે ચેક કરો ડેટર અને ક્રેડિટર સામસામા બેલેન્સ શીટમાં કીધા છે કે ભૂલાઈ નહીં એડજસ્ટમેન્ટમાં નથી લેવું બેલેન્સ શીટમાં કીધેલું છે કે પ્રીતિ લિમિટેડના જે ડેટર છે ને એમાં 50000 ના ડેટર તરીકે કોણ ઊભું છે વિજય લિમિટેડ અને વિજયના ઓબ્વિયસલી ક્રેડિટરમાં 50000 તરીકે કોણ ઊભું હોય પ્રીતિ લિમિટેડ તો સામસામા શું કરશે એ કેન્સલ તો ડેટરને કેન્સલ કરો તો ડેટર થઈ જાય ક્રેડિટ અને ક્રેડિટરને કેન્સલ કરો તો થઈ જાય ડેબિટ 50000 ડન ચલો હવે શું કરી લઈએ આ બધી જર્નલ્સ જે છે એના આધારે શું કરી નાખીએ એક બેલેન્સ શીટ આમ તો બનાવવાની કીધી નથી ચલો આપણે બનાવી નથી તમે લોકો એકવાર બનાવીને જોજો ડન કઈ છે નહીં બધું માર્જર જ કરવાનું છે ચલો અહીંયા સુધી રાખીએ